1998ની વાત છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાંથી એક કાર બહાર નીકળી. અંદર બેઠેલો માણસ એક સામાન્ય બિઝનેસમેન જેવો લાગતો હતો, પરંતુ થોડાક જ ક્ષણોમાં તેની લાઈફમાં સૌથી ખતરનાક અનુભવ શરૂ થવાનો હતો. અચાનક એક સ્કૂટર કાર સામે આવીને ઊભું રહ્યું અને એમાં બે લોકો ગન લઈને તેની પાસે 15 આવ્યા. કરોડ તેમણે સીધી ડિમાન્ડ કરી કે 15 કરોડ રૂપિયા. એ માણસ હતા ગૌતમ અદાણી. આજે જેને આપણે ભારતના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાંથી એક ગણીએ છીએ, એ માણસનો એક સમય એવો પણ હતો જ્યારે તે ગન પોઈન્ટ ઉપર હતો. પરંતુ આ ઘટના માત્ર ઇન્સિડન્સ હતી. આ તેની સ્ટોરીની શરૂઆત નહોતી. આ સ્ટોરી શરૂ થાય છે અમદાવાદની શેઠની પોળમાં, જ્યાં 24 જૂન 1962ના રોજ ગૌતમ અદાણીનો જન્મ એક સામાન્ય જૈન પરિવારમાં થયો હતો. ઘર નાનું હતું, 8 બાળકો હતા અને પરિવાર મિડલ ક્લાસ હતો. એમના પિતા શાંતિલાલ અદાણી ટેક્સટાઇલ બિઝનેસ કરતા હતા. ગૌતમ અદાણી કોઈ ટોપર સ્ટુડન્ટ નહોતા અને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બેકગ્રાઉન્ડ પણ નહોતું, પરંતુ તેમની અંદર કંઈક મોટું કરવાની ઈચ્છા હતી. સ્કૂલ દરમિયાન તેમને ટ્રેડિશનલ એજ્યુકેશનમાં કોઈ પણ જાતનો રસ નહોતો. જ્યારે બીજા વિદ્યાર્થીઓ માર્ક્સ અને એક્ઝામ વિશે વિચારે, ત્યારે ગૌતમ બિઝનેસ વિશે વિચારે. આ કારણે માત્ર 16 વર્ષની ઉંમરે 11મા ધોરણમાં એમને સ્કૂલ છોડવાનો નિર્ણય લીધો. ભાઈ, ઘણા લોકો માટે આ ડિસિઝન એન્ડ બની શકે છે, પરંતુ ગૌતમ માટે આ એક બિગિનિંગ હતી. 16 વર્ષની ઉંમરે માત્ર 5,000 રૂપિયા લઈને તે મુંબઈ ગયા. કોઈ પ્લાન નહોતો, કોઈ બેકઅપ નહોતો, માત્ર એક બિલીફ હતું કે કંઈક મોટું કરવું છે. મુંબઈમાં એમણે ઝવેરી બજારમાં, ડાયમંડ માર્કેટમાં, મહેન્દ્રા બ્રધર્સમાં જોબ શરૂ કરી. શરૂઆતમાં તેનું કામ ડાયમંડ શોર્ટ કરવાનું હતું, પરંતુ ત્યાંથી તેણે માર્કેટ, પ્રાઇઝિંગ, નેગોશિએશન અને ટ્રેડ જેવી સમજ મેળવી. 2 જ વર્ષમાં તેણે 5,000 રૂપિયામાંથી 1,00,000 સુધીની કમાણી કરી દીધી. અહીંયા પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, મહત્વનું એ છે કે એ બિઝનેસને સમજ્યા. 2 વર્ષમાં પૈસા બનાવ્યા પછી હવે ગૌતમ અમદાવાદમાં પાછો આવે છે અને પોતાના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ શરૂ કરે છે. હવે અહીંથી એની રિયલ જર્નીની શરૂઆત થઈ. પીવીસી ઇમ્પોર્ટ અને પ્લાસ્ટિક બિઝનેસ મારફતે તેણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને સપ્લાય ચેન સમજવાનું શરૂ કર્યું. સાલ 1985 સુધીમાં તેણે પોતાનું નેટવર્ક મોટું બિલ્ડ કરી લીધું અને પોલિમર્સ ઇમ્પોર્ટનો બિઝનેસ હવે શરૂ કર્યો. સાલ 1988માં માત્ર 26 વર્ષની ઉંમરે તેણે અદાણી એક્સપોર્ટ નામની કંપની શરૂ કરી. તે સમયના ભારતની ઇકોનોમી હેવીલી રેગ્યુલેટેડ હતી, છતાં પણ તેણે ટ્રેડિંગ બિઝનેસમાં એન્ટ્રી લીધી. 1991માં જ્યારે ઇન્ડિયાએ ઇકોનોમિક લિબરલાઇઝેશન કર્યું, ત્યારે માર્કેટ ઓપન થઈ ગયું. ઘણા લોકો માટે આ ચેન્જ ડિફિકલ્ટ હતો, પરંતુ ગૌતમ અદાણી પહેલેથી જ તૈયાર હતા અને તેમણે આ ઓપોર્ચ્યુનિટીનો સંપૂર્ણ લાભ લીધો. હવે વાત આવે છે સાલ 1995માં. ગુજરાતના મુન્દ્રા પોર્ટ ડેવલપ કરવાની ઓપોર્ચ્યુનિટી આવી. કચ્છનો વિસ્તાર તે સમયે એકદમ બેરેન હતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલકુલ નહોતું. કોઈ પણ કંપની આ પ્રોજેક્ટ લેવા તૈયાર નહોતી, પરંતુ ગૌતમ અદાણીએ આ રિસ્ક લીધો અને આજે મુન્દ્રા પોર્ટ ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ છે અને એ દેશના 27% ઇમ્પોર્ટને હેન્ડલ કરે છે. એક સમયે એ જગ્યા ઉપર કોઈ જોતું નહોતું, ત્યાં આજે ભારતની ઇકોનોમીનો મોટો હિસ્સો ઓપરેટ થાય છે. આ છે ગૌતમ અદાણી. સાલ 1998ના કિડનેપિંગના ઇન્સિડન્ટ્સ પછી પણ ગૌતમ અદાણીના માઇન્ડસેટમાં કોઈ પણ ફેરફાર આવ્યો નહીં. તેઓ આ ઘટનાને માત્ર અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ કહીને ડિસ્ક્રાઇબ કરી અને બીજા દિવસે તે પાછા કામે ફરી ગયા. આ માઇન્ડસેટ તેમની સક્સેસ પાછળનું મુખ્ય કારણ રહ્યું. વાત છે 2000ના દાયકામાં. તો 2000ના દાયકામાં અદાણી ગ્રુપે પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં ઝડપથી એક્સપાન્શન કર્યું. 2006માં અદાણી પાવર શરૂ કર્યું અને ગ્રુપ ડાયવર્સિફિકેશન થતું ગયું. 2008માં ગૌતમ અદાણી પ્રથમ વખત બિલિયનર લિસ્ટમાં આવ્યા. તે જ વર્ષમાં 26/11માં મુંબઈમાં જે એટેક થયો હતો, એ દરમિયાન તેઓ તાજ હોટેલમાં હાજર હતા. આ એક બીજી લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન હતી,
પરંતુ તેમાંથી બહાર આવીને તેઓ ફરીથી કામ ઉપર લાગી ગયા. ભાઈ 2010થી 2022 સુધીમાં અદાણી ગ્રુપે મેસિવ ગ્રોથ મેળવી લીધો. પોર્ટ્સ, પાવર, રિન્યુએબલ એનર્જી, એરપોર્ટ, સિમેન્ટ અને મીડિયા જેવા સેક્ટરમાં એન્ટ્રી લઈ લીધી. હવે અદાણી ગ્રુપે પોતાનું એમ્પાયર એક્સપાન્ડ કર્યું. 2022માં ગૌતમ અદાણી એશિયાના રિચેસ્ટ પર્સન બન્યા. 2002માં જે ગ્રુપની વેલ્યુ લગભગ 500 કરોડ હતી એ 2022માં 17 કરોડ સુધી પહોંચી ગઈ. હવે આવે છે 2023 હિડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ અને આ રિપોર્ટ પછી ગ્રુપમાં સૌથી મોટો સેટબેક મળ્યો. લગભગ 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ વેલ્યુ વાઇપ આઉટ થઈ ગઈ. પરંતુ રિયલ બિઝનેસ ઓપરેશન ચાલુ રહ્યા અને રિકવરી શરૂ થઈ. આ બતાવે છે કે સ્ટ્રોંગ ફંડામેન્ટલવાળી કંપની ટેમ્પરરી ક્રાઇસિસમાંથી બહાર આવી શકે છે. 2026માં અદાણી ગ્રુપે ગુજરાતના કચ્છ વિસ્તારમાં 1.5 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી, જે બતાવે છે કે લોંગ ટર્મ વિઝન હજુ પણ સ્ટ્રોંગ છે. મુન્દ્રા જે બર્ડન લેન્ડથી શરૂ થયું હતું તે આજે ફરી મેસિવ ઇન્વેસ્ટમેન્ટનું સેન્ટર બની ગયું છે. તો ભાઈ આ આખી જર્નીમાંથી સૌથી મોટું લેસન એ છે કે સક્સેસ ક્યારેય પણ આઈડિયામાંથી નથી આવતી. સક્સેસ આવે છે એક્ઝિક્યુશનમાંથી. ડિગ્રી કે બેકગ્રાઉન્ડ કરતાં વધારે મહત્વનું છે એ છે કન્સિસ્ટન્સી, રિસ્ક ટેકિંગ અને રિઝિલિયન્સ. જ્યારે ચેલેન્જ આવે છે ત્યારે તમે એને કેવી રીતે રિસ્પોન્સ કરો છો એ જ તમારી આઈડેન્ટિટી બનાવે છે. તો ભાઈ ગૌતમ અદાણીની આ સ્ટોરી આપણને બતાવે છે કે ઓપોર્ચ્યુનિટી ઘણી વખત ડિસગાઇઝ હોય છે. મુન્દ્રા પોર્ટ જેવી ઓપોર્ચ્યુનિટી શરૂઆતમાં રિસ્કી લાગી શકે છે, પરંતુ લોંગ ટર્મમાં તે ગેમ ચેન્જર બની શકે છે. અને સૌથી મહત્વની વાત, રિયલ વિનર એ જ હોય છે જે મુશ્કેલ સમય દરમિયાન આગળ વધવાનું બંધ કરતા નથી. તો ભાઈ આ સ્ટોરી ખાલી બિઝનેસમેનની નથી, પરંતુ આ સ્ટોરી છે માઇન્ડસેટની. એવા માઇન્ડસેટની જે પ્રોબ્લેમ્સને ટેમ્પરરી માને છે અને ઓપોર્ચ્યુનિટીને લોંગ ટર્મમાં જુએ છે. તો ભાઈ તમને ગૌતમ અદાણીની સ્ટોરી કેવી લાગે છે એ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. શું આ સ્ટોરી તમને ઇન્સ્પાયર કરી શકે છે કે નહીં? શું તમારે પણ ગુજરાતી થઈને બિઝનેસમેન બનવું છે કે નહીં? કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો. અને વિડીયોમાં આટલે સુધી પહોંચ્યા હોય તો વિડીયોનો લાઇક તમે કરી શકો છો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.